ત્યારબાદ તેના પર ટોપ કોટ કરીશું। ટોપ કોટ કર્યા બાદ તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું। એવી જ રીતે હવે આપણે બીજા ટૂલ્સનો યુઝ કરીને બનાવીશું। આવી રીતે પોલિશને પહેલાં શેક કરવાની છે। ત્યારબાદ આપણે અપ્લાય કરીશું જેલ પોલિશ કેટાઈ પોલિશ। કેટાઈ પોલિશ અપ્લાય કર્યા બાદ આપણે હવે આ જે ટૂલ્સ છે તેમાંથી ફ્લાવર બનાવીશું। ફ્લાવર બનાવવા માટે તેને એક્ઝેક્ટ નેલ્સ ઉપર આવી રીતે રાખવાનું છે। નેલ્સને ટચ નથી કરવા દેવાનું અને થોડી વાર પકડી રાખવાનું છે। તમે જોઈ શકો છો ફ્લાવર બની ગયું છે। ત્યારબાદ તેને 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું રહેશે। આજનો દિવસ જ છે। ફરી પાછું આના પર ટોપ કોટ કરી 60 સેકન્ડ માટે ક્યોર કરીશું। નક્કી નહીં, કાલનું રેકોર્ડિંગ મેં 3 વખત રેકોર્ડ કર્યું। બેકગ્રાઉન્ડમાં સોંગ વાગતા હતા તે કોપીરાઇટમાં વયું છે। 3 વાર મૂક્યું, 3 વાર અપલોડ કર્યું, છેલ્લે મારો વોઇસ બધું કાઢીને અપલોડ કરવો પડ્યો। કેમ કે સોંગ કાઢું તો મારો વોઇસ હોય છે, મારો વોઇસ કાઢું તો સોંગ હોય છે, બધું હારે જ જતું હતું, બધું મ્યુટ કરી દઉં પછી। તો આ ફ્લાવર પણ ડન થઈ ગયું છે। જ્યારે ફ્લાવર તમે ફિંગર પર કરશો ને ત્યારે એકદમ પરફેક્ટ પડશે, કેમ કે ફિંગરની આજુબાજુની સ્પેસમાં જગ્યા હોય છે। અને જે આ જે છે નેલ્સ, એ નેલ્સ આખો આપણો અલગથી જ હોય। તો આવી રીતના અલગથી હોવાથી તમે જ્યારે ફ્લાવર જે કરો છો ને એ ફ્લાવર પ્રોપર થશે ડિસ્પ્લે કરતાં। ઓકે, હવે આગળ આપણે સેમ તમને હું નેક્સ્ટ બતાવી દઉં। ત્યારબાદ કેટાઈ ટૂલ્સ અપ્લાય કરીશું। હવે આપણે આ ટૂલ્સ અપ્લાય કરીએ છીએ, એના માટે જોઈ શકો છો તમે આનું લુક। આપણે આ જે ટૂલ્સ અપ્લાય કર્યું તેનો જે શેપ છે એ શેપ આવી રીતે વધશે, જે આમાં તમને દેખાય છે પ્રોપરલી સી શેપ।
ફરી એક વખત કીટે પોલિશ અપ્લાય કરીશું. ત્યારબાદ કીટે ટૂલ્સ અપ્લાય કરીશું અને પછી તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. હવે લાસ્ટ એન્ડ ફાઇનલ ટૂલ્સ તમને હું બતાવી દઉં છું કે આપણે આજે બે શેપ છે કેવી રીતે આપણે અપ્લાય કરીશું, કેવી રીતે તેનો યુઝ કરીશું. હજી વાર વાળવાનું ભૂલાઈ ગયું. ઘડીક કેમ હમણાં કાઢ દો. ઘડીક કેમ હમણાં કાઢી દો. ફરી પાછું તેના પર ટોપ કોટ અપ્લાય કરીશું અને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. એવી જ રીતે લાસ્ટ એન્ડ ફાઇનલ ટૂલ્સનો યુઝ બતાવી દઉં છું. તમે આવી રીતે ડિફરન્ટ ટાઈપ્સના ટૂલ્સનો યુઝ કરી શકો છો. જ્યાં સુધી તમારી પ્રોપર કેટાઈમાં પ્રેક્ટિસ નહીં હશે ત્યાં સુધી તમે જે પણ કેટાઈ ટૂલ્સનો યુઝ કરો છો તેનું પ્રોપર રિઝલ્ટ નહીં મળશે. હવે આજે જે એ ટૂલ્સનો યુઝ કરીને તમને હું બતાવું છું. બરાબર, એકદમ સ્ટ્રેટ લાઈન આવી ગઈ છે. હવે આને આપણે 60 સેકન્ડ માટે ક્યોર કરવાનું છે. પાણી બાઉલમાં મને કોઈએ કીધું હતું કે ફ્લાવર્સ કઈ રીતે લગાવવા એ બતાવજો. તો हाँ शायद मैं एसेसरीज ना फ्लावर्स की तरह शानी की तरह एसेसरीज क्या अच्छा अपनी मैं पूरा टोरा से तो आ फ्लावर है ये फ्लावर केवी रीते लगावाय तमने हूँ बतावी दूँ।
એના માટે આપણે 8-in-1 ગ્લુ લઈશું. આપણે જે સ્પેસ પર ફ્લાવર લગાવવું છે ત્યાં ગ્લુ લગાવીશું. તો આપણે અહીંયા ફ્લાવરના મિડલમાં એ ફ્લાવર લગાવીએ, એના માટે ગ્લુ લગાવીશું. ગ્લુ લગાવ્યા બાદ આપણને જે પણ ફ્લાવર્સ લગાવવું છે તે ફ્લાવર લઈશું અને તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. મહેંદીનો કોન રેડી કરવાનો છે. લગભગ છે, જો તમે લાઈવ ભર્યો તો શાયદ અધૂરો નાખો 2 હશે છે એક સાથે જ 2 મૂકા છે ને. હા બસ મારો જ બરાબર. આ ફ્લાવર આપણું લાગી ગયું છે, તમે જોઈ શકો છો. તેના પર ટોપ કોટ કરીશું. ફ્લાવર પર ટોપ કોટ નથી કરવાનો, તેના ઓનલી આજુબાજુના એરિયામાં જ ટોપ કોટ કરવાનો છે. આ ટોપ કોટ છે પ્રોપરલી ક્યોર નથી થતો. ટોપ કોટ પ્રોપરલી ક્યોર નથી થતો. ત્યારબાદ તેને 60 સેકન્ડ માટે ક્યોર કરીશું. હવે તમારા જે ક્વેશ્ચન હતા એ આજે પૂરા થાય છે. તો કાલે તમારો ક્રોમ આર્ટ અને નેલ આર્ટની જ્વેલરી કેવી રીતે ચિપકાવવી એ હું તમને નવરાત્રિની જ્વેલરી કેવી રીતે ચિપકાવવી નેલ્સ ઉપર એ હું તમને કાલે બતાવીશ. આપણે લાસ્ટ ફાઇનલ લુક જોઈ લઈએ જે ફ્લાવર ચિપકાવ્યું છે એનું. તમને કોઈને પણ આજે જે પણ શીખવ્યું છે તેમાં કોઈ બી પ્રકારનો ક્વેશ્ચન હોય તો મને વોટ્સઅપમાં પર્સનલી મેસેજ કરીને પૂછી શકો છો. તો આ આપણું ફ્લાવરનું લુક થઈ ગયું. ફ્લાવર કમ્પ્લીટલી ચીપકી ગયું છે, તમે જોઈ શકો છો. હું પ્રેશર આપું છું છતાં પણ એ નીકળતું નથી. ઓકે, તો અહીંયા આજે આપણો ક્લાસ ફિનિશ થઈ છે. હવે આપણે જોઈશું કાલે નવરાત્રિની એસેસરીઝ કેવી રીતે લગાવી અને ક્રોમ આર્ટનો યુઝ કેવી રીતે કરવો. બાય, થેન્ક યુ. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો આપણા વિડીયોને લાઇક કરી આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજાની સાથે શેર કરજો. થેન્ક યુ ફ્રેન્ડ્સ.